મારફતના ફૂલ ભાગ પહેલો લેક્ચર પહેલું ફામ યાની કે ભાન કેળવવાની આવશ્યકતા। આ સૃષ્ટિ પર પીર પેગમ્બર વલી ઓલિયા અને મહાન પુરુષોનું જન્મવું તેમજ જગતમાં જુદા જુદા પંથો ધર્મો અને તેના શાસ્ત્રોમાં દર્શાવેલ ક્રિયાઓ વગેરેનો મૂળ હેતુ એક જ છે અને તે કે ભાન યાની કે ફામ કે જે નુરાની જ્યોતિ યાની કે ખુદાઈ પ્રકાશથી અલગ પડી ગઈ છે તે શક્તિ ફરી પાછી મેળવી ખુદાની સર્વવ્યાપકતા સાથે એક બને। ધર્મની અંદર બંદગી દાન પુણ્ય વગેરે પવિત્ર ક્રિયાઓનો સમાવેશ થવા ઉપરાંત પરોપકાર ભલાઈ દયા પ્રેમ વગેરે સદ્ગુણો સમાયેલા છે અને એ સર્વેનો દ્રઢતાથી પાલન કરનાર પોતાના જીવને ઉચ્ચ પદનો અધિકારી બનાવી શકે છે। એ અધિકાર પદ દ્વારા મનુષ્યનું ભાન સતેજ થઈ એકાગ્ર બને છે અને તેની એકાગ્રતાથી નૂર પ્રગટ થાય છે ત્યારે તેને આત્માનો સાક્ષાત્કાર થાય છે। મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિનો અંશ રહેવા પામતો હોય તો આ તેનું મુખ્ય કારણ ફામની નબળાઈ છે અને એ પછાતપણાને કારણે દ્વૈતભાવ ઉત્પન્ન થાય છે કે જે જીવ માટે મહાન બંધનરૂપ છે। ફામ જ્યાં સુધી પોતાની અસલ શક્તિ ન મેળવે ત્યાં સુધી જીવ બંધનમાં જ રહે છે। જેવી રીતે બત્તીનો ગ્લોબ પ્રકાશિત હાલતમાં હોય અને તેના ઉપર કપડું ઢાંકી દેવામાં આવે તો બત્તીનો પ્રકાશ ઝાંખો પડી જાય છે અને જે રંગનું કપડું ઉપર ઢાંકેલું હશે તેવા રંગનો ઝાંખો પ્રકાશ બહાર પડશે। તેવી જ રીતે આપણી ફામ માયા અને તૃષ્ણારૂપી કપડાથી ઢંકાયેલ હોવાથી એ ફામના કિરણો ત્યાં જ થંભી જાય છે અને થોડો ઘણો પણ બહાર પડતો માયારૂપી પ્રકાશ આત્મામાં એકાકાર બનવા અશક્ત બને છે। આહાર કરવો નિંદ્રા લેવી શાંતિથી પેદા કરવી અને દિલમાં ભય શોક વગેરે લાગણીઓનું પ્રગટ થવું એવું જાનવરોમાં પણ બને છે। અગર મનુષ્ય આવી રીતે પશુતુલ્ય જીવન ગાળતો હોય તો મનુષ્ય કરતાં જાનવર વધારે સુખી છે એમ કહી શકાય, કારણ કે જાનવરને ધંધો રોજગાર કરી કમાણી કરવાની ચિંતા હોતી નથી। વળી તે મૃત્યુની ઘડીએ પોતાનો કુટુંબ પરિવાર અથવા જગતની કોઈ પણ વસ્તુ માટેનું ખેંચાણ આપણી માફક તેના દિલમાં હોતું નથી। ત્યારે તો ફામ યાની કે ભાન વિશેષ હોવા છતાં તેને આખી બાબતોનો વિયોગ ચિંતા વગેરે દુઃખ તેના દિલમાં અંતિમ ઘડી સુધી હોય છે, એટલે કે તેનું મન પોતાની સ્ત્રી બચ્ચા માલ મિલકત વગેરેમાં પરવાયેલું હોવાથી તેનો જીવ અત્યંત દુઃખદાયક હાલતમાં શરીરથી છૂટો થાય છે। માનવીનું મૂલ્ય તેની સમજશક્તિ પરથી અંકાય છે। જેવી રીતે સેનાપતિને તેની આવડત માટે ભારે પગાર મળે છે
અને બીજા પણ સાધનો તેની સેવામાં પૂરા પાડવામાં આવે છે. જ્યારે એક સિપાઈ સૈનિક શરીરે રૂષ્ટપુષ્ટ હોય, રણ સંગ્રામમાં આખો દિવસ ઝઝૂમતો હોવા છતાં તેને ટૂંક પગાર મળે છે. બંને માનવીઓ વચ્ચે આટલો બધો ફરક શા માટે? સિપેસલાને વ્યૂહ રચના, હિંમત તેમજ ઊંડી સમજ શક્તિ યાની કે ફામ એ દરજ્જે પહોંચાડે છે. જ્યારે સિપાહીની સમજ શક્તિ ફામ બંદૂક પકડવા જેટલી જ હોવાથી તેને પેટ પૂરતું જ મળે છે. આ ઉપરથી સમજાશે કે જેનામાં જેટલી ફામ વધારે તેટલો તેનો દરજ્જો ઊંચો. હવે ફામ કેમ વધારી શકાય તે પર વિચારીએ. લૌકિક પ્રગતિ માટે દુનિયાવી કેળવણી સંપાદન કરવાની આપણને જરૂર છે અને એ કેળવણીથી સંસારિક ડહાપણની બુદ્ધિ થાય છે, જેથી સંસારિક બાબતોમાં તે આગળ વધે છે. પણ એટલેથી જ એ મનુષ્ય પોતાના જીવનની પ્રગતિના પંથે પૂરો પહોંચી ગયો એમ કહી ન શકાય, કારણ કે શારીરિક પ્રગતિ આ જીવન પૂરતી જ લાભદાયક બને છે. પરંતુ જીવનનો અંત આવતા જગતની સર્વે વસ્તુઓ આપણાથી છૂટી પડી જાય છે ત્યારે દિલમાં વધારે આઘાત થાય છે, કારણ કે જે વસ્તુઓ નાશવંત છે તે જીવનકાળ દરમિયાન અગર મૃત્યુ સમયે છૂટી પડવા યોજાયેલી તે તો છૂટી પડે જ છે, પરંતુ ફામ કે જ્યાં મહાન શક્તિ છે તે જ્યાં સુધી આ જગતના દૃશ્યોમાં લુપ્ત થયેલી હોય છે ત્યાં સુધી તેનામાં મૂળ શક્તિ પ્રગટ થવી મુશ્કેલ છે. પરંતુ જ્યારે ફામ જગતની સ્થૂળ વસ્તુ ઉપરથી પોતાના કિરણો પોતાના તરફ સંકેલી દિલમાં એકત્ર કરી પાક પરવરદિગાર ખુદાવંદ આલમીન તરફ અચળ રીતે એકાગ્ર થશે ત્યારે ખેંચાણના કુદરતી નિયમ અનુસાર તે ફામ પોતાની અસલ શક્તિને મેળવશે. એકાગ્રતાની શક્તિ વિશાળ છે. જગતમાં હવાની જેમ વીજળી ઇલેક્ટ્રિક ભરપૂર છે અને તેમાં આપણે હલનચલન કરીએ છીએ, છતાં એ વીજળી આપણને હાનિ પહોંચાડતી નથી. પરંતુ જ્યારે એ વીજળીને બેટરી અથવા કોઈ સાધન વડે એકત્ર કરવામાં આવે છે તો એક જ ઇલેક્ટ્રિકનો સર્પ મનુષ્યનો નાશ કરે છે. એ જ વીજળીથી હજારો માઇલ સુધી સંદેશા મોકલી શકાય છે. જંગી સંચાકામ મશીનો એકત્ર કરેલી ઇલેક્ટ્રિક દ્વારા ચલાવી શકાય છે. આ છે એકાગ્રતાનું બળ. બીજો પણ એક દાખલો લઈએ. વરાળ જ્યાં સુધી ફેલાયેલી રહે છે ત્યાં સુધી તેમાં એટલી તાકાત હોતી નથી, પરંતુ જો એ વરાળને સાધનો વડે એકત્ર કરવામાં આવે તો મોટી મોટી સ્ટીમરો, રેલવે, મોટા એન્જિનો વગેરે ચલાવી શકાય છે. મશીન ગનમાં અથવા તોપમાં દારૂ ભરેલી ગોળી એક ભૂંગળીમાં એકત્ર કરવામાં આવે છે. તેના બળને વધારવા માટે તેને તોપ અથવા બંદૂકમાં રાખવામાં આવે છે, જેથી તેની એકાગ્રતાની શક્તિ વધવા પામે છે અને તેના અંગે એ દારૂ ગોળી અથવા ગલોલો માઇલો પર્યંત પહોંચી કાર્ય સાધે છે. બંદૂક અથવા તોપની ભૂંગળી જેમ લાંબી હોય છે તેમ ગોળી ગલોલો વધુ દૂર જાય છે. એકાગ્રતાનો આ ગુણ શક્તિ છે. હવામાં જીવન શક્તિના અણુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. હવા, ખોરાક તેમજ કસરતથી જીવન શક્તિમાં વૃદ્ધિ થાય છે. મતલબ કે ચોખ્ખી હવા લેવાથી, કસરત કરવાથી,
તેમજ પુષ્ટિકારક ખોરાક લેવાથી તેમાં રહેલા જીવનશક્તિના અણુઓ શરીરમાં દાખલ થાય છે અને તે અણુઓ એકત્ર થવાથી શરીરમાંના માંસના લોચા સખત તાકાતવાન બને છે. જીવન અણુઓ એકત્ર થવાથી જેમ શરીર બળ વધે છે તેમ વિચારોને એકત્ર કરવાથી માનસિક બળ વધે છે. આપણા વિચારો ચોમેર ફેલાયેલા રહે છે જેથી આપણું મનોબળ સફળતાપૂર્વક કામ કરી શકતું નથી. મતલબ કે કોઈ પણ વસ્તુની આપણને ઈચ્છા થાય તો તે મેળવવા ઘણા ભાગે આપણે ફળીભૂત થતા નથી. પણ જો એ ફેલાયેલા વિચારોને એકત્ર કરી કેળવવામાં આવે છે તો જગતની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી એ સહેલી થઈ પડશે. ધારેલા સઘળા કાર્યો પાર પડશે અને વિચારની એકાગ્રતાથી વિચારમાં ફાર્મમાં અલૌકિક બળ પેદા થશે. માણસને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળનું પણ જ્ઞાન વિચારની એકાગ્રતાથી પેદા થાય છે. એટલું જ નહીં પણ એ ફાર્મ દ્વારા આ સ્થૂળ જગત, બ્રહ્માંડ તેમજ આ બ્રહ્માંડના ગર્ભમાં રહેલી પાક પરવરદિગાર ખુદાવંદ આલિમીનની ગુપ્ત લીલા પણ જોઈ શકાય છે અને એ પ્રગતિ માર્ગમાં આગળ જતા તે માણસને આત્માનો સાક્ષાત્કાર થાય છે. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલાના રૂમ પોતાની મસનવીમાં લખે છે કે હું શરૂઆતમાં પથ્થર હતો, પથ્થરમાંથી છૂટો પડ્યા બાદ ઝાડમાં આવ્યો, ઝાડમાંથી મુકત થઈ કીડી રૂપે અવતર્યો, ત્યાર પછી જાનવર થયો, જાનવરમાં છેલ્લે વાંદરાના અવતારમાં આવ્યો, વાંદરો મટીને હું ઇન્સાન બન્યો છું. હવે મારી ઉમેદ ઊંચે જવાની છે જેમાં હું મલાઈક બનીશ અને તેથી પણ ઉચ્ચ દરજ્જો મેળવીશ. જીવ પથ્થરમાંથી થઈને કંઈ પણ પ્રયત્નો કર્યા વગર રફતે રફતે મનુષ્ય અવતારમાં આવે છે. આમ થવાનું કારણ એ છે કે પથ્થરના અવતારમાં અચતપણે રહેલા જીવથી પાપ કે પુણ્ય કરવામાં આવતું નથી, જેથી એ જીવના ગર્ભમાં રહેલી ચૈતન્ય શક્તિને કુદરતની ચૈતન્ય શક્તિનું ખેંચાણ થતાં જીવ પથ્થરમાંથી ઝાડના અવતારમાં આવે છે. આ રીતે ઝાડના અવતારમાં મટીને જીવ જાનવરના અવતારમાં આવે છે. જાનવરના અવતારમાં પાપ, પુણ્ય, સારું, નરસું વગેરે સમજવાની તેને શક્તિ ન હોતા અગર તેનાથી કોઈને પણ દુઃખ આપવામાં આવે, નુકસાન પહોંચાડવામાં આવે તો કુદરતના કાયદા મુજબ તે જાનવર ગુનેગાર ન ગણાતા પરિણામે કુદરતના ખેંચાણ નિયમ અનુસાર જીવ જાનવર મટીને છેવટે ઇન્સાનના રૂપમાં આવે છે. જીવ જ્યારે મનુષ્ય રૂપમાં આવે છે ત્યારે તેને સમજ શક્તિ હોય છે, જે આધારે તે પાપ, પુણ્ય, સારું, નરસું, ખરું, ખોટું વગેરે સમજી શકે છે. આટલું જ નહીં પણ કુદરત તરફથી તેને એવી સ્વતંત્રતા આપવામાં આવી છે કે જે સ્વતંત્રતાના આધારે તે પોતાનું ધાર્યું કરી શકે છે અને પોતાના કરેલા કાર્યોના ફાયદા તેમજ ગેરફાયદા વગેરે પરિણામો ભોગવવા તે બંધાયેલો રહે છે. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્સાન મટીને ફરી પાછો પથ્થર, ઝાડ અથવા જાનવર બને અથવા ઇન્સાન મરીને ફરી પાછો ઇન્સાન બને યા તો ઇન્સાનમાંથી મલાઈકના દરજ્જે પહોંચે, અગર તેથી પણ ચડતો દરજ્જો મેળવે એ સઘળું ઇન્સાનના પોતાના હાથમાં છે. ઘોડાની લગામ જેમ વાળવામાં આવે છે તેમ વળે છે. ઇન્સાન માટે 2 સડકો છે, એક સડક જમીન તરફની છે અને બીજી આસમાન તરફની છે. જમીનમાં જવું અગર તો આસમાન તરફ જવું એ ઇન્સાનના પોતાના હાથમાં છે.
વિચારની એકાગ્રતાના બળથી મૌલાના રૂમ ઝિકર નૂરમાં ફનાફિલા થયા અને જેથી તેમની ફામ અસલ સ્વરૂપમાં આવતા તેમને પોતાના પૂર્વના જન્મોનું સમર્ષણ થયું. કોઈ પણ ઇન્સાનને અખંડ અવિનાશી સુખ મેળવવાની અભિલાષા હોય તો તેમણે જીવનમાં પોતાના વિચારોને એકત્ર કરવાની તાલીમ લેવી જોઈએ, એટલે કે એક ધ્યાનથી ઇબાદત કરવી જોઈએ. ઇબાદતમાં જેમ જેમ મનુષ્ય એકતાર બની આગળ વધતો જશે તેમ તેમ તેની માનસિક શક્તિઓ બળવાન બનશે અને તેની એકાગ્રતાની શક્તિના પ્રમાણમાં તે પોતાની ભલી પવિત્ર ઉમેદો પૂર્ણ કરી શકશે. આ અવસ્થામાં તે મનુષ્યના દિલમાં અખંડ આનંદ સુખનો એક મીઠો ઝર્રો ઉત્પન્ન થશે. ત્યારે તેને ખાતરી થશે કે આ નીરસ દુઃખી જગતમાં પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકાય છે, કે જે સુખને મેળવવાનો મનુષ્ય માત્રનો કુદરતી હક છે. તેમજ આ દરજાને પહોંચવું એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે.